તો એક એક્ઝામ્પલ આપું કે કપલની અંદર ઘણું બધું એવું લાગે કે એકબીજાને સમજતા નથી, ઘણું બધું એવું લાગે કે બોન્ડિંગ નથી, આખી લાઈફ કેવી રીતે નીકળશે. ત્યારે જ આપણે શાંતિથી બેસીને લિસ્ટ ડાઉન કરી શકીએ કે આ જ રિલેશનમાં એક વસ્તુ સારી છે કે બે વસ્તુ સારી છે, તો એ બે વસ્તુ માટે આપણે ગ્રેટફુલ ફીલ કરીએ. ત્યાર પછી એ રોજે કરવાથી જે વસ્તુ આપણે અચીવ કરવા માગીએ છીએ ને તે લેવલ પર ધીમે ધીમે પહોંચીએ. બિકોઝ જ્યારે આપણે નેગેટિવ વિચારીએ તો આપણી એમના તરફની નેગેટિવ એનર્જી એક્સચેન્જ થયા કરતી હોય છે, અને જ્યારે એના સારા પોઈન્ટ તરફ ફોકસ કરવા માંગીએ ત્યારે એ સારી એનર્જી એક્સચેન્જ થવાથી બે માણસો વચ્ચે જે ગાંઠો બંધાયેલી છે તે નેચરલી એનર્જી ચેન્જ થાય છે જ્યારે આપણે એ રિલેશનમાં પ્લસ પોઈન્ટ જોવા લાગીએ છીએ. તો આ પ્લસ પોઈન્ટ જોવા માટે કરવાનું શું છે? પ્લસ પોઈન્ટને આંખ બંધ કરીને યાદ કરો અને એને ખાલી થેન્ક યુ કહો. આટલું જ કરવાનું છે, એકદમ સિમ્પલ છે, બીજું કંઈ જ નથી કરવાનું. જ્યારે તમે કોઈ કમ્પ્લેન કરતા હો અને ત્યારે તમારી અંદર શું એનર્જી હોય, અને જ્યારે તમે થેન્ક યુ બોલતા હો ત્યારે તમારી અંદર શું એનર્જી હોય, તમે જાતે ફીલ કરજો. હમણાં આપણે પ્રેક્ટિસ પણ કરીશું, પહેલાં હું આ એક્સપ્લેન કરી દઉં. ત્યાર પછી હવે આવે છે સમજો મનીનો એરિયા, કે પૈસાની કોઈક તકલીફ છે, પણ પૈસાની તકલીફ જે છે એની સામે સામે એ જ પૈસા આપણી આસપાસ કેટલા બધા છે. ફોર એક્ઝામ્પલ, ચા પીવા મળી, ઓકે, પૈસા છે તો ચા પીવા મળી ને, તો જ્યારે ચા પીએ ત્યારે થેન્ક યુ ખાલી બોલવાનું છે કે ઓ થેન્ક યુ, મારી પાસે પૈસા છે આજે કે હું આ ચા પી શકું છું. બરાબર. જે પૈસાની વ્યવસ્થા માટે લાઈફમાં તકલીફ છે એને સાઈડ